નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજી, પાઠ નંબર 3. પાઠનું નામ છે માય એક્શન. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક સિંગ એન્ડ એન્જોય આપેલું છે. માય બીજી ડે, મારો વ્યસ્ત દિવસ. જોતા જઈએ. I run, I pride, I read, I write, I pick, I pull, I fly a kite, I give a gift, I open and close, I tell a lad, I touch my nose, I clean, I wash, I eat so I will grow, so make my food. I want to know. I cut, I draw, my art I show. I sit, I sing, up high, down low. I look, I jump, I find a nest. I trip, I fall, I need rest. From day to night, I keep on the go. I close my eyes to sleep ટીપટો. બરાબર. તો સરસ મજાનું આખો દિવસ રમવાનું, તોફાન કરવાનું, કૂદકા મારવાનું. બરાબર. સરસ મજાનું છે અહીંયા આપેલું છે. આખો દિવસની જે દિનચર્યા છે એ. આગળ છે લિસન ટુ ધ સ્ટોરી. નીચેની વાર્તા છે, વાંચો. જોતા જઈએ. સ્ટે અવે ફ્રોમ ધ સેલ્ફિશ ફ્રેન્ડ. એટલે એનો મને કેમ થાય કે હંમેશા છે સ્વાર્થી મિત્રોથી છે દૂર રહેવું જોઈએ. તો એની સરસ મજા અહીંયા સ્ટોરી આપેલી છે. જોતા જઈએ. વન ડે ટુ ફ્રેન્ડ્સ કાલુ એન્ડ બિલુ વેન્ટ ટુ અ ફોરેસ્ટ. એક દિવસ કાળુ અને બિલુ બંને મિત્રો છે એ જંગલમાં જાય છે. ધે પ્રોમિસ ટુ હેલ્પ ઈચ અધર અગેન્સ્ટ એની પ્રોબ્લેમ. તેઓ છે એ એકબીજાને વચન આપે છે કે આપણે કોઈ પણ તકલીફ પડે તો એકબીજાને મદદ કરીશું. ધે વેર વોકિંગ એન્ડ ટોકિંગ. તેઓ છે ચાલતા જાય છે અને વાતો કરતા જાય છે. સડનલી ધે સો અ બિયર. અચાનક તે સામેથી છે બિયર એટલે રીંછને જોવે છે. કાલુ રન ક્વિકલી એન્ડ ક્લાઇમ્બિંગ અ ટ્રી. કાલુ છે એ દોડી અને ઝાડ ઉપર ચડી જાય છે. બિલી ઓલ્સો રન ક્વિકલી બટ હી વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ. બિલ્લુ છે એ પણ દોડે છે પરંતુ તે ઝાડ પર ચડી શકતો નથી. હી આસ્ક હિઝ ફ્રેન્ડ ફોર હેલ્પ. તે તેના મિત્રને મદદ માટે છે એ રિક્વેસ્ટ કરે છે, કે છે. બટ કાલુ ડીડ નોટ હેલ્પ. પરંતુ કાળુ છે તેને મદદ કરતો નથી. બિલુ એક્ટ એઝ ડેડ. પછી બિલુ છે એ જે રીતે કોઈ પણ વ્યક્તિ મરી ગયો હોય એ રીતની એક્ટિંગ કરે છે. હી હેલ્ડ હિઝ બ્રેથ. તે પોતાનો શ્વાસ છે રોકી દે છે. ધ બિયર કેમ નિયર હિમ. રીંછ છે તેની પાછે આવે છે. ધ બિયર નાઇફ્ડ વન ઓન હિઝ આઈસ. તે તેની આંખો જોવે છે. કાલુ થોટ ધેટ ધ બિયર વોઝ સેઇંગ સમથિંગ હિઝ ઇયર. કાળુ વિચારે છે કે રીંછ તેના કાનમાં કશું કહે છે. ધ બિયર વેન્ટ અવે આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય પછી રીંછ છે એ જતું રહે છે. કાલુ કમ ડાઉન ફ્રોમ ધ ટ્રી. કાલુ છે એ નીચે ઉતરે છે. હી આસ્ક. તે કહે છે, વોટ ડીડ બિયર સે ઇન યોર ઇયર. કાળુ છે એ બિલ્લુને કહે છે કે તને છે એ રીંછે કાનમાં શું કીધું. બિલ્લુ રિપ્લાય આપે છે. ધ બિયર સેડ ટુ સ્ટે અવે ફ્રોમ ધ સેલ્ફિશ ફ્રેન્ડ્સ. કે રીંછે મને કીધું કે હંમેશા છે સેલ્ફિશ એટલે કે સ્વાર્થી મિત્રોથી દૂર રહેવું જોઈએ. તો સરસ મજાની અહીંયા બે મિત્રોની વાર્તા છે એ આપેલું છે કે મિત્ર કોને કહેવાય. સુખમાં સાથ આપે અને દુઃખમાં ભાગી જાય તો એને મિત્ર કહેવાય નહીં. બરાબર. સુખ દુઃખમાં સાથ આપે અને એની મદદ કરે એને સાચો મિત્ર ગણાય.
તો આ વાર્તા ઉપરથી છે સરસ મજાનું નીચે ટ્રુ એન્ડ ફોલ્સ, સાચા અને ખોટા વિધાન આપેલા છે જોતા જઈએ. કાલુ વોઝ ગુડ ફ્રેન્ડ, કાળુ છે એ સાચો મિત્ર હતો, તો આ વાક્ય છે એ ખોટું છે એટલે ફોલ્સ આવશે. બીલુ એક્ટ ડેડ, બીલુ છે મરી ગયા જેવી એક્શન કરે છે, તો આ વાક્ય સાચું છે. કાલુ હેલ્પ બીલુ, કાલુ છે એ બીલુને મદદ કરે છે, તો ફોલ્સ આવશે. ધ બિયર સેડ સ્ટે અવે ફ્રોમ ધ સેલ્ફિશ ફ્રેન્ડ, કાળુ છે કે છે કાળુને બીલુને છે એ રીંછ કહે છે કે હંમેશા સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ એટલે કે એના મિત્રોથી દૂર રહેવું જોઈએ. તો આ વાક્ય સાચું છે ખોટું? તો આ વાક્ય ખોટું છે. આગળ છે રીડિંગ એક્ટિવિટી. અહીંયા એક પેસેજ આપેલો છે પેરેગ્રાફ, એના ઉપરથી નીચે આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જોતા જઈએ. ધેર આર 3 કલર ઓફ અવર નેશનલ ફ્લેગ, આપણા રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગો છે. ધ સેફ્રોન ઇઝ ધ ટોપ, સેફ્રોન એટલે કેસરી, કેસરી છે એ ઉપરના ભાગમાં છે. ધ વ્હાઇટ ઇઝ ઇન મિડલ, સફેદ છે એ વચ્ચેના ભાગમાં છે. ધ ગ્રીન ઇઝ એટ ધ બોટમ, જ્યારે લીલો કલર છે એ નીચે છે. ધેર ઇઝ અ નેવી બ્લુ અશોક ચક્ર ઇન ધ મિડલ ઓન ધ ફ્લેગ, એટલે કે નેવી બ્લુ કલર છે એ અશોક ચક્રનો કલર છે જે આ ધ્વજના વચ્ચેના ભાગમાં છે. ધેર આર 24 સ્પોક ઇન ધ અશોક ચક્ર, અશોક ચક્રમાં 24 આરા છે. ત્યારબાદ જો અહીં આપેલું છે કે આ જે કલર છે ઉપર સેફ્રોન, વચ્ચે વ્હાઇટ ને લાસ્ટમાં ગ્રીન, આ રીતના કલર છે એ પૂરવાના છે. ત્યારબાદ અહીંયા એક ટાઈમ ટેબલ આપેલું છે અને ટાઈમ ટેબલ ના આધારે નીચે પ્રશ્નો આપેલા છે એ જોવાના છે, જોતા જઈએ. હુ ઇઝ ધ મેથ્સ ટીચર, તો કોષ્ટકમાં તમે જોશો તો તમને ખબર પડશે કે મેથ્સ ટીચર કોણ છે. તો અહીંયા આપણે આપેલું કે મેથ્સ ટીચર છે એ સલીમભાઈ છે, બરાબર. તો અહીંયા આવશે સલીમભાઈ, ઓપ્શન ડી. અશોકભાઈ ટીચ ખાલી જગ્યા, અશોકભાઈ ખાલી જગ્યા ભણાવે છે, બરાબર. કોષ્ટકમાં જુઓ તો એમાં આવશે ડ્રોઈંગ. સાહિલભાઈ ટીચ ખાલી જગ્યા, સાહિલભાઈ ખાલી જગ્યા ભણાવે છે, તો ઇંગ્લિશ અને હિન્દી, એ અને બી બંને આવશે. વિચ ઇઝ ધ ફોર્થ પીરિયડ ઓફ મંડે, ચોથો પીરિયડ છે સોમવારે શેનો હોય છે, તો અહીંયા આન્સર આવશે સી ગુજરાતી. વિચ ઇઝ ધ થર્ડ પીરિયડ ઓફ સેટરડે, ત્રીજો પીરિયડ શેનો હોય છે, તો બી વીકલી ટેસ્ટ. આગળની પ્રવૃત્તિ છે, અહીંયા એક ચિત્ર આપેલું છે, એમાં જુઓ તો અહીંયા ક્રિકેટ મેચનું ચિત્ર છે. એમાં સચિન, ધોની, વિરાટ, જાડેજા, રાહુલ, અનિલ, રવિ, બરાબર, આ બધા છે અહીંયા ખેલાડી છે અને એક અમ્પાયર છે, બરાબર. તો એની મદદથી છે એ આપણે વાક્ય બનાવવાના છે. ધારો કે વિકેટ કીપરમાં કોણ છે, તો કે ધોની છે. પછી અહીંયા ફિલ્ડિંગ છે, પછી અમ્પાયરિંગ છે, બરાબર, બેટિંગ છે, એ આપણે લખવાનું છે. કઈ રીતે લખવાનું છે, તો નીચે વાક્ય આપેલા છે કે વિરાટ ઇઝ બેટિંગ, વિરાટ બેટિંગ કરે છે. અનિલ ઇઝ બોલિંગ, અનિલ બોલિંગ કરે છે. જાડેજા એન્ડ સચિન આર ફિલ્ડિંગ, જાડેજા અને સચિન છે ફિલ્ડિંગ કરે છે. રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ, રાહુલ છે ઊભો છે. ધોની ઇઝ વિકેટ કીપિંગ, ધોની છે વિકેટ કીપિંગ કરે છે. રવિ ઇઝ અમ્પાયરિંગ, રવિ છે અમ્પાયરિંગ કરે છે. તો આ રીતે છે તમે લખી નાખજો. ત્યારબાદ નીચે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ઇઝ ઓવર ઇઝ માય ફેવરિટ ટીચર, તમારા ફેવરિટ ટીચર કોણ છે એનું નામ અહીંયા લખવાનું છે. 2 નંબર ઉપર છે હી ઇઝ ફ્રોમ ખાલી જગ્યા, તે ક્યાંથી, એનું વતન કયું છે, તો અહીંયા આવશે રાજકોટ. તમારું જે શિક્ષકનું જે વતન હોય એ લખી નાખવાનું. આગળ છે ખાલી જગ્યા ટીચ હિન્દી એન્ડ ઇંગ્લિશ, તો એમાં રમેશ સર ટીચ હિન્દી એન્ડ ઇંગ્લિશ, એમનું નામ અને એના વિષય લખી નાખવાના. હી ઇઝ વેરી ગુડ ઇન ઇંગ્લિશ, હી લાઈક ટીચિંગ, તેને ટીચ કરવું ગમે છે. ત્યારબાદ આગળ છે કે માય પેરેગ્રાફ અબાઉટ ધ માય ફેવરિટ ટીચર, મારા ફેવરિટ શિક્ષક વિશે નિબંધ લખવાનો છે. તો આ રીતે લખી શકીએ કે માય ફેવરિટ ટીચર નેમ ઇઝ વાણીબેન ભટ્ટ, સી ટીચ અસ ઇંગ્લિશ, આઈ એન્જોય હર ટીચિંગ વાણીબેન ઇન યંગ એન્ડ એક્ટિવ, સી ઓલવેઝ વિયર અ લવલી સાડી, સી લાઈક કાઇન્ડ એન્ડ જેન્ટલ, ઓલ
ધ સ્ટુડન્ટ્સ ઓબે હર, આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર. તો આ રીતે તમે જે લખી શકશો તમારા ટીચર વિશે. ત્યારબાદ અહીંયા અમુક ડાયાગ્રામ આપેલા છે. એ ડાયાગ્રામનો સ્ટડી કરી અને એના વિશે વાક્ય બનાવવાના છે. કઈ રીતે વાક્ય બનશે? તો કે આ રીતે, આઈ એમ રીડિંગ, આઈ એમ રાઇટિંગ, આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ક્લીનિંગ, આઈ એમ ડ્રિંકિંગ, આઈ એમ ઇટિંગ. તો આ રીતે છે બધા વાક્ય તમે બનાવી નાખજો. એ જ રીતે નીચેના જે એક્શન વર્ડ છે, આઈની જગ્યાએ રાજેશ લખવાનું છે અને બાકી બધું એમના. બરાબર. રાજેશ ઇઝ ઇટિંગ, રાજેશ ઇઝ રાઇટિંગ, રાજેશ ઇઝ પ્લેઇંગ, રાજેશ ઇઝ ક્લીનિંગ, રાજેશ ઇઝ ડ્રિંકિંગ, રાજેશ ઇઝ રીડિંગ. એ જ રીતે જે રીતે આપણે રાજેશ લગાડવાની જગ્યાએ હવે વી લગાડવાનું છે, તો વી સાથે આર આવશે, આપણને બધાને ખબર છે. બરાબર. તો વાક્ય આ રીતે બનશે કે વી આર ઇટિંગ, વી આર રાઇટિંગ, વી આર પ્લેઇંગ, વી આર ક્લીનિંગ, વી આર ડ્રિંકિંગ અને વી આર રીડિંગ. આગળની પ્રવૃત્તિ છે વોકેબ્યુલરી. ઇનેક્ટ ધ એક્શન ગિવન ઇન ધ પિક્ચર. અહીંયા જે એક્શન વર્ડ આવે છે એની એક્શન કરો. પેલું છે ડ્રિંક, ડ્રિંક એટલે પીવું. ત્યારબાદ છે ઈટ, ઈટ એટલે ખાવું. લિસન, લિસન એટલે સાંભળવું. જમ્પ, જમ્પ એટલે કૂદવું. વેઇટ, વેઇટ એટલે રાહ જોવી. પ્લે, પ્લે એટલે રમવું. રન, રન એટલે દોડવું. સ્માઇલ એટલે હસવું. ત્યારબાદ છે સ્લીપ, સ્લીપ એટલે સૂવું. આગળ છે સેલ, સેલ એટલે વેચવું. વોશ, વોશ એટલે સાફ કરવું. વોક, વોક એટલે ચાલવું. વોચ, વોચ એટલે જોવું. સ્મેલ, સ્મેલ એટલે સૂંઘવું. બાય, બાય એટલે ખરીદવું. અને લાફ, લાફ એટલે હસવું. આગળ છે અહીંયા જે કાઉન્સ છે એનો ઉપયોગ કરી અને નીચેની છે એ ખાલી જગ્યા પૂરવાની છે. ઈટિંગ, તો ઈટિંગ અ મેંગો. રનિંગ, રનિંગ તો રેસ. બાઈંગ, બાઈંગ તો પેન્સિલ. ડ્રિંકિંગ, ડ્રિંકિંગ તો વોટર. લિસનિંગ તો અ સોંગ. 6 નંબર પર છે રીડિંગ, તો સ્ટોરી. વોચિંગ તો ટીવી. વોશિંગ, વોશિંગ તો હેન્ડ. પ્લેઇંગ તો ક્રિકેટ. સિંગિંગ તો અ સોંગ. આગળ છે સ્ટડી ધ ટેબલ. આ ટેબલનો છે અભ્યાસ કરો. તો અહીંયા જે ટેબલ આપેલું છે એનો અભ્યાસ કરીને આપણે એના વિશે વાક્ય લખવાના છે. તો આપણે લખી શકીએ કે આઈ ગેટ અપ એટ 6 o'clock. હું 6 વાગે જાગું છું. આઈ બ્રશ માય ટીથ એટ 6:15 AM. I take breakfast at 6:30 AM. I get ready for school at 6:45 AM. I go to school at 7 AM. આગળ છે it is an action and it is not in action. એટલે કે અહીંયા એક્શન વર્ડ હોય એ અને એક્શન વર્ડ ન હોય બે વર્ગીકરણ કરવાનું છે. તો જોતા જઈએ તો રન, એક્શન વર્ડનો મીનિંગ એ થાય કે તમે એક્શન કરી શકો. બરાબર, અભિનય કરી શકો. તો આ એક્શન વર્ડમાં આવશે રન, ટ્રાય, ક્રાય, સ્માઇલ, ક્લેપ, સે, હોપ, રાઇટ, રીડ, પ્લે, ડ્રિંક અને બે બાય. અને નોટ એને એક્શન વર્ડમાં આવશે બોલ, કેટ, કાવ, ડોગ, પેન, બેગ, બોય, ગર્લ, રાજુ, બુક અને એપલ. તો આ રીતે છે એ આપણે વર્ગીકરણ છે એ કરી શકશું. તો આજે બસ આટલું જ. આશા રાખે કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.